સુરતના સૈયદપુરા પથ્થરમારા કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। પથ્થરમારા પ્રકરણમાં મદરેસાઓની તપાસો ધમધમાટ સામે આવ્યો છે। શહેરમાં 90 મદરેસા ઘણી હોસ્ટેલ પણ આવેલી છે। હાલમાં એસઓજીની ટીમ સર્ચની કાર્યવાહી કરી રહી છે। રાંદેર ટાઉનથી તપાસની શરૂઆત કરવામાં આવી છે। રાંદેર ટાઉનમાં આવેલા મદરેસા અને હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી રહી છે। તમામ હોસ્ટેલ અને મદરેસામાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ અને મૌલવીઓ અને મૌલાનાઓ આવે છે। પથ્થરમારાની ઘટનામાં સુનિયોજિત કાવતરાની આશંકાના પગલે તમામ મદરેસાઓમાં એસઓજી દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, જે રીતે મદરેસામાં એસઓજી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે, વધુ માહિતી શું સામે આવી રહી છે? બિલકુલ, સુરતના રવિવારે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ ઉપર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં તેના મદરેસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરમાં 90 જેટલી મદરેસાઓ આવેલી છે, કારણ કે જે બાળ કિશોર પકડાયો હતો તેને આ તમામ વાત મદરેસામાં કહેવામાં આવી હોવાની વિગતોનો ઘટસ્ફોટ થયો છે। તેના આધારે સુરત એસઓજી પોલીસ દ્વારા તમામ મદરેસા હોસ્ટેલોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। ખાસ કરીને રાંદેર ટાઉનથી કરવામાં મદરેસાઓનું સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું। તમામ હોસ્ટેલો, ખાસ કરીને જે પ્રકારે રાજ્યમાં બહારના વિદ્યાર્થીઓ અને મૌલવીઓ જે રીતે અહીંયા આવતા હોય છે અને જે રીતે ભડકાઉ ભાષણની વાતો સામે આવી રહી છે, પથ્થરમારામાં જે રીતે બાળકિશોરી કબૂલાતો કરી છે, તેના આધારે હવે આ નિયોજિત કાવત છે કે કેમ તેને લઈને હવે મદરેસાઓમાં સુરત એસઓજી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। આભાર કીર્તેશ, માહિતી બદલ। નર્મદામાં ફરી રાજકારણ ગરમાયું છે। સાંસદ અને ધારાસભ્ય ફરી આમને સામને આવી ચૂક્યા છે। શ્વેતર વસાવાના આરોપ પર સાંસદનો જવાબ સામે આવ્યો। સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે। શ્વેતર વસાવા વિપક્ષમાં છે એટલે વિરોધ કરે, ઘર્ષણ કરવાની તેમની આદત છે। શ્વેતરનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે। કર્મચારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કર્યાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે। આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે। એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે। જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે। એનો સ્વભાવ છે, એનો તો એક સ્વભાવ છે ગમે તેને ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું, જીબીના લોકો સાથે ઘર્ષણ કરવાનું, પોલીસની સાથે ઘર્ષણ કરવાનું, અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું, એની આદત છે, એને તો ટેવ જ છે, એ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે। સુરતથી સમાચાર આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદનો મામલો સામે આવી રહ્યો છે। એસીબીએ આમ આદમી પાર્ટી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની ધરપકડ કરી છે। 2 કોર્પોરેટર સામે ધમકી આપ્યાની પણ ફરિયાદ નોંધાવાઈ છે। મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપવા ધમકી આપીને 10 લાખની લાંચ માંગી હતી। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા ગુનામાં આરોપી ઠર્યા છે। અગાઉ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની એસીબીએ ધરપકડ કરી હતી। ગુનો દાખલ થયા બાદ જીતેન્દ્ર કાછડિયા ભાગતા ફરતા હતા। દેવ ધ ટ્યુલિપ હોટલમાં દેવ પોલીસના દરોડા બાદ દેવ ભાજપ જિલ્લા પ્રમુખે પૂર્વ પ્રમુખ બિપિન શાહને સસ્પેન્ડ કર્યા છે। પાર્ટીમાંથી 6 વર્ષ માટે બિપિન શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધ ટ્યુલિપ હોટેલ પૂર્વ ભાજપ પ્રમુખ બિપિન શાહની હોવાનું સામે આવ્યું છે, જેમાં થોડા દિવસ પહેલા દેવ પોલીસે રેડ કરી હતી। અશ્લીલ ડાન્સ મામલે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે। જોકે હોટેલને દેવ પ્રશાસને સીલ કરી હોવાનું પણ સામે આવ્યું છે। સુરેન્દ્રનગરમાં બેદરકારી બદલ 2 સરપંચોને હટાવવામાં આવ્યા છે। મૂળી અને થાનના 2 ગામોના સરપંચને હટાવાયા છે। 2 ગામોના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે। ભેટ અને વિલાળા ગામના સરપંચોને હટાવાયા છે। ગેરકાયદેસર કાર્બોસેલનું ખોદકામ છતાં બેદરકારી દાખવી હતી। સરકારી વિભાગ કે તંત્રને ખોદકામ અંગે જાણ કરી ન હતી। બેદરકારી દાખવવા બદલ હોદ્દા પરથી બંનેને દૂર કરાયા છે। કાર્બોસેલના ખોદકામ દરમિયાન શ્રમિકોના મોત થયા હતા। ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે। અમદાવાદથી સમાચાર। પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, જે રીતે વિગતો સામે આવી રહી છે, ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે, વધુ માહિતી શું?
હેતવી હાલ રાજ્યના પોલીસ વડા છે તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા છે તે હાલ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ હાલ અહીં હાજર છે અને તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની ખાસ સમીક્ષા છે તે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા કયા પ્રકારની રહેશે, વીઆઈપી એન્ટ્રી છે તે કયા પ્રકારની રહેશે, તે તમામ બાબતોની સમીક્ષા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડાની સાથે સાથે વાત કરીએ તો અમદાવાદ શહેર ટ્રાફિક જેસીપી છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે, ડીસીપી ઝોન 1 છે, ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, આ તમામ અધિકારીઓ છે તે હાલ અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને રાજ્યના પોલીસ વડા દ્વારા કેટલાક સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવવાના છે અને લગભગ 1 લાખથી વધારે કાર્યકર્તાઓ છે તે પણ અહીં આવશે એટલે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવી, કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તેની પણ ખાસ તકેદારી છે તે અહીં રાખવામાં આવી રહી છે. ઉપરાંત વાત કરીએ તો અહીં ડોગ સ્ક્વોડ અને બીડીડીએચની ટીમ દ્વારા પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની હાલ તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ ઋત્વિજ, કેટલા લોકો આ સંમેલનમાં ખાસ કરીને પીએમ મોદીને જોવા સાંભળવા માટે આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે? હેતુ એક અંદાજ મુજબ 1 લાખથી વધારે જે લોકો છે તે આ સંમેલનની અંદર હાજર રહે તેવી શક્યતા રહેલી છે. એટલે સ્વાભાવિક છે કે જે તમામ લોકોની સુરક્ષા વ્યવસ્થા છે તે પોલીસના સિર પર રહેલી છે અને આ તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા છે તે હાલમાં કરવામાં આવી રહી છે. એટલે જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ સંમેલન યોજવામાં આવશે અને ત્યાં જે લોકો ઉમટી પડશે, કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને ખાસ ધ્યાનમાં રાખીને આ ચર્ચા વિચારણા છે તે હાલ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં જે ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ રાજ્યના પોલીસ વડા દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા કયા પ્રકારની અહીં ગોઠવવામાં આવી રહી છે, કોઈપણ વ્યક્તિને અગવડતા ન પડે કારણ કે અનેક લોકો છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો અહીં ઉમટી પડશે તો તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. પાર્કિંગ વ્યવસ્થા કઈ રીતે? બિલકુલ, વધુ માહિતી મેળવીશું. ઋત્વિજ, આભાર હાલ માહિતી બદલ. ડેન્ગ્યુથી સ્મીમેરના તબીબનું મોત નીપજ્યું. સુરત મનપા સંચાલિત હોસ્પિટલના તબીબનું જ મોત. ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું. સ્મીમેરના તબીબનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. સુરતમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સ્મીમેરના તબીબે જ પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ધારા ચાવડા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે તેને લઈને ડોક્ટર આલમમાં શોકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં જકડાયા બાદ તેમનું મોત થયું છે. જોકે આ ઘટના પરથી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા શહેરમાં વકરી રહેલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.